સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ ડીવાયએસપી SM વારોતરિયા અપહરણના ગુનાના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે, તેમજ પોલીસ પકડથી દૂર હોવાને લઈને લોકોને કરી અપીલ. થરાદ ડીવાયએસપી SM વારોતરિયાએ અપીલ કરી હતી કે થરાદ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી લાખણી નામદાર કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરેલ છે. વિપુલ શિવાજી ઠાકોર નામનો ઈસમ જો કોઈ માહિતી મળી આવે તો તરત જ થરાદ પોલીસ સ્ટેશન તેમજ કંટ્રોલ રૂમ નંબર 02742 252600 પર સંપર્ક કરી માહિતી આપવા વિનંતી કરી હતી. તેમજ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાની બાંયધરી પણ આપવામાં આવી હતી. હું થરાદ ડિવિઝન જિલ્લો બનાસકાંઠાના ડીવાયએસપી આથી થરાદ વિસ્તારની જાહેર જનતાને તેમજ ગુજરાતની જાહેર જનતાને એક નમ્ર અપીલ કરું છું કે અમારા થરાદ પોલીસ સ્ટેશનના એક ગુના છે, જે ગુનાની અંદર આરોપીને નામદાર કોર્ટમાંથી પણ વોરંટ મળેલું છે, પરંતુ આ આરોપી જે હું આપને બતાવી રહ્યો છું, આ આરોપી અમારી પકડથી દૂર છે અને નાસ્તો ફરતો છે. તો જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે આ આરોપી વિશે માહિતી આપો. આ આરોપીનું નામ છે વિપુલભાઈ શિવાજીભાઈ ઠાકોર. તે લાખણી તાલુકાનો વતની છે અને ખાસ કરીને જાહેર જનતાને અમે એ અપીલ કરીએ છીએ કે આ આરોપી છે તે મજૂરી કામ કરે છે અને ખાસ કરીને ખેતરમાં જે ખેતરો હોય છે તે ભાગે વાવવા અથવા ખેતરમાં મજૂરી કામ કરીને રોકાઈ જાય છે. માટે આ આરોપી એક નાબાલિગ દીકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે. જેથી આ આરોપી જો તમારા ખેતરે કે તમારે ત્યાં કોઈ આવા ફોટામાં જણાવેલ વ્યક્તિ તમારે ત્યાં કામ કરતો હોય તો તરત જ અમને જાણ કરો, ગુજરાત પોલીસને જાણ કરો, થરાદ ડિવિઝન, થરાદ ડીવાયએસપી સાહેબ, થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર અને કંટ્રોલ રૂમ બનાસકાંઠાને પણ જાણ કરો, જેથી કરીને આ આરોપીને અમે તાત્કાલિક પકડી શકીએ. આ આરોપી ઘણા સમયથી નાસ્તો ફરતો છે, માટે ફરીથી વિનંતી કરું છું કે આ ફોટામાં બતાવેલા આરોપીને તમે પકડવામાં મદદરૂપ કરો. આ આરોપી વિશે જે કોઈ જનતા અથવા જે કોઈ વ્યક્તિ માહિતી આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે, ક્યાંય જાહેર કરવામાં નહીં આવે. માટે ફરીથી જનતાને વિનંતી છે કે આરોપી પકડવા માટે તમે પોલીસને મદદરૂપ થાઓ. તારીખ 23/11/2024ના રોજ વાવનું પેટા ચૂંટણીનું મતદાન ગણતરી પાલનપુર ખાતે યોજાયું હતું, જેમાં ભારે રસાકરી ભરી બાદ હાર જીતમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર મેદાન મારી ગયા છે. ત્યારે થરાદ 4 રસ્તા પર થરાદ ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા ફોડી કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સૌરભજી ઠાકોરે જીત મેળવી છે. આ વખતે કોંગ્રેસે લોકસભા તો જીતી, પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભા બેઠક ગુમાવી છે. ત્યારે થરાદ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા 4 રસ્તા પર વિજયોત્સવ મનાવ્યો હતો, જેમાં કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાનું મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. અને કાર્યકરોને વાવ વિધાનસભાની જીત બાદ કાર્યકરોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. તો સૌથી પહેલા તો વાવ શ્રીજામ અને બાભરના જે તમામ મતદાર મિત્રોને સ્વરૂપજીની જીત બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. માન્ય શ્રી સ્વરૂપજીની જીત થવાથી વાવ શ્રીજામ અને બાભરના જે અંતરિયાળ ગામો છે, વિકાસ વહેણા રહી ગયા છે, એમને વિકાસનો પૂરેપૂરો લાભ મળશે. આ સરકારની તમામ વિકાસની યોજનાઓનો લાભ મળશે. એટલે અંતઃપૂર્વક અમે સ્વરૂપજી ઠાકોરને, થરાદના તમામ કાર્યકર્તાઓ, તમામ મતદાર ભાઈઓ એમને પણ અભિનંદન આપીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સ્વરૂપજી ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં 1,21,00,000ની કિંમતનું સોનું દાનમાં મળ્યું છે. મુંબઈના 2 અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ ધરવામાં આવી છે. મુંબઈના એક ભક્તે 80 લાખની અંદાજિત કિંમતની 1 કિલો સોનાની લગડી માતાજીને અર્પી છે. તો મુંબઈના બીજા એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી ભેટ અપાઈ છે, જેની અંદાજે કિંમત 41,34,000 રૂપિયા છે. મુંબઈના 2 અલગ અલગ ભક્તો દ્વારા
ભૈરવ જયંતિના દિવસે અંબાજી મંદિરમાં સોનાની આ ભેટ અપાઈ છે. બંને દાતાઓએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. અંબાજી મંદિરમાં અપાયેલા ₹1,21,34,000 અંદાજે 1.5 કિલો સોનાના દાન બાદ માઈ ભક્તોમાં અનેરી ખુશીની લાગણી જોવા મળી રહી છે. અંબાજી આવતા માય ભક્તો દ્વારા વિવિધ સ્વરૂપે માતાજીના ચરણોમાં દાન ભેટ અર્પણ કરવામાં આવે છે. આજે બે અલગ અલગ માય ભક્તો દ્વારા માતાજીના મંદિર ખાતે માતાજીના મંદિરના ચરણોમાં લગભગ 1 કિલો અને 520 ગ્રામ સોનું ભેટમાં આપવામાં આવ્યું છે. એક માય ભક્ત દ્વારા 1 કિલો અને બીજા એક માય ભક્ત દ્વારા 520 ગ્રામ, કુલ મળીને આજના દિવસમાં 1 કિલો 520 ગ્રામ સોનું લગડી સ્વરૂપે દાનમાં મળ્યું છે. જે આપણે સુવર્ણ શિખર સ્કીમ જે છે સુવર્ણ શિખરની એ માટે એનો ઉપયોગ કરવામાં ભવિષ્યમાં આવશે. અને આ સોનાની અંદાજિત કિંમત હાલના ભાવ પ્રમાણે મારી દ્રષ્ટિએ 1.21 કરોડ રૂપિયા એટલે 1,21,00,000 જેટલી થાય છે. માં જગદંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને આ રીતે અવિરત દાનનો પ્રવાહ માતાજીના ચરણોમાં આવતો રહે છે. રાષ્ટ્રહિત, શિક્ષક હિત, સમાજના હિતના કાર્યો કરતું ગુજરાતના સૌથી મોટા શિક્ષકોના સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરી હતી. સમાજના વિવિધ અગ્રણીઓ શિક્ષકોની સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ, ગુરુ વંદના દિવસ, માતૃશક્તિ દિનની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહીસાગર દ્વારા ગુરુ ગોવિંદની આસ્થાનો કેન્દ્ર સમાન પવિત્ર માનગઢ ધામ સંતરામપુર ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જી સર. તમને મારા નમસ્કાર. આજે આ ગૌરવની બાબત છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજનું જે ગૌરવ વધારવાનું જે કામગીરી કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 2021માં જ્યારે 15મી નવેમ્બર બિરસા મુંડાની જન્મજયંતિને પૂરા દેશ માટે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. એના ભાગરૂપે અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મહાસંઘના નેતૃત્વમાં પૂરા ગુજરાતમાં પૂરા દેશમાં આ કાર્યક્રમો થયા અને ધરતી આંબા ભગવાન બિરસા મુંડા 150મી જન્મજયંતિની ઉજવણી અને એમનો સંદેશો જન સુધી જાય એના માટેના પ્રયત્નો કરીને આ ઐતિહાસિક ધરતી ગોવિંદ ગુરુની ધરતી પર આજે આ જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનું નક્કી થયું. એના ભાગરૂપે આપણા મુખ્ય વક્તા માન્ય શ્રી મોહનજી પુરોહિત, રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી વિદ્યાલય શિક્ષા ગુજરાત પ્રાંતના અમારા પ્રભારી છે, એમને સરસ માર્ગદર્શન આપ્યું. અમારા ભીખાભાઈ પટેલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, પલ્લવબેન પટેલ, અમારા મિતેશભાઈ ભટ્ટ પ્રાંત અધ્યક્ષ, સરદારસિંહ મચાર સંગઠન મંત્રી, પરેશભાઈ પટેલ માન્ય મહામંત્રીશ્રી અને તમામ શૈક્ષિક સંઘની પૂરી ટીમ મહીસાગર, પંચમહાલ, દાહોદ અમારા કાર્યકર્તા બંધુ ભગીની અને સવિશેષ અમારા શિક્ષક મિત્રો એ બધા આજે પધાર્યા અને સાચા અર્થમાં જે આદિવાસી સમાજનો જે ઇતિહાસ, બિરસા મુંડા ભગવાનની જો એમનો ઇતિહાસ જે ધર્મ માટે, સંસ્કૃતિ માટે એમને જે કામગીરી કરી, અમને નાની ઉંમરમાં 25 વર્ષની ઉંમરમાં એમને માત્ર એક મહાન ધર્મ યોદ્ધા તરીકે, એક સમાજ સુધારક તરીકે, એક સાચા ઉપદેશક તરીકે જેમને જે સંદેશો દેશને આપ્યો હતો, સમાજને આપ્યો હતો, સંદેશો પુનઃ આપણા આજની યુવા પેઢીમાં, આવનારી પેઢીમાં જાય એનો પ્રયત્ન, એની શરૂઆત મિત્રો થઈ છે. આનંદની બાબત છે. અને સાથે સાથે આજે મને કહેતા બાબતનો આનંદ છે કે બિરસા મુંડાએ જે દેશને આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું હતું ને એનું મહત્ત્વ વધારીને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના જાહેર કરીને પૂરા દેશના આદિવાસીઓના ઉત્થાન માટે 80,000 કરોડ જેટલું બજેટ પણ 15મી નવેમ્બરે એમને જાહેર કર્યું છે. અને આ પૂરા વર્ષ દરમિયાન આ જનજાતિ ગૌરવ દિવસ અને બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે અને એમનો સંદેશો અને એમનો ઉપદેશ પૂરા ગુજરાતમાં જાય એના માટેના પ્રયત્નો આખા વર્ષ દરમિયાન ચાલુ રહેવાના છે. ડાંગથી સબરીધામથી જે બિરસા મુંડા જે રથનું
જનજાતિ ગૌરવ દિવસનું ઉજવણી કરી અને ત્યાંથી રથનું પ્રસ્થાન કર્યું છે. ધરતી બાબા ગ્રામ ઉત્કર્ષ યોજના એ રથ પણ આવવાનો છે અને એ પણ પૂરા 14 જિલ્લાઓમાં આપણા જે 80 જેટલા સ્પોર્ટ્સ છે 53 તાલુકા. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના 2 યુવાનો સુથાર નેસડી કેનાલમાં ડૂબતા મોત થયું હોવાનું અહેવાલો મળી રહ્યા છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિ દરમિયાન વિજય સરઘસ જોતા હતા. તે દરમિયાન અંધારામાં કેનાલની પાળી નીચી હોવાના કારણે એક ભાઈ કેનાલમાં પડ્યો અને બીજો ભાઈ બચાવવા જતા બંને ડૂબ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. જેમાં યુવકોનું નામ જોધાભાઈ ઠાકોર અને કલાભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. બંને યુવાન કેનાલમાં પડ્યા હોવાની વાતને પગલે સ્થાનિક લોકોએ શોધખોળ કરતા એક યુવકની લાશ રાત્રે મળી, બીજા યુવકની લાશ સવારે મળી હોવાનું સામે આવ્યું છે. જોકે બંને યુવાનો બાબર તાલુકાના રૂની ગામના ઠાકોર સમાજના કૌટુંબિક ભાઈઓનું મોત થયું હોવાનું સામે આવતા સરહદી પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મહેસાણા દૂધસાગર ડેરી માનસી પટેલ હોલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો હોમિયોપેથિક ગુજરાત એલાઇટ 2024 કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી 1200 જેટલા હોમિયોપેથિક ડોક્ટર તથા વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન મોમેન્ટો સાલ તેમજ બુકે દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ હોમિયોપેથિકમાં ડિગ્રી મેળવી સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હોમિયોપેથીના પ્રચાર પ્રસાર અને આવેલ નવીન સંશોધનોની નિષ્ણાત દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના સ્પોન્સર તરીકે સાકલચંદ પટેલ યુનિવર્સિટી, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી તેમજ સુવર્ણિયમ યુનિવર્સિટીની ભૂમિકા રહી હતી. આ કાર્યક્રમના કો સ્પોન્સર તરીકે વિવિધ હોમિયોપેથિક કોલેજોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર કેસી પોરિયા, HNG યુનિવર્સિટી નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણે જણાવ્યું હતું કે બદલાતી જતી જીવનશૈલીમાં આરોગ્ય ખૂબ ફેરફાર થયા છે અને તેના કારણે ઘણા રોગોથી ઘેરાતા જાય છે. ત્યારે હોમિયોપેથી એવી બ્રાન્ચ છે કે જે દર્દીઓ માટે ફાયદાકારક પુરવાર થઈ છે. હોમિયોપેથી ખૂબ અસરકારક છે. આ ફિલ્ડના ડોક્ટર બન્યા પછી કન્વર્જન્સ ઓફ સાયન્સનો ઉપયોગ કરીને આગળ વધવું જોઈએ. ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી હોમિયોપેથી એલાઇટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે હોમિયોપેથીની વાત એટલે હોમિયોપેથી અને એલોપેથીની વાત આવે તો તેમાં જીવનશૈલી માટે આયુર્વેદ અને હોમિયોપેથી છે. જીવન તંદુરસ્ત માટે આ બંને મહત્વના છે. 2 પ્રકારના ઈલાજ થાય છે. કામ ચલાવ અને કાયમી ઈલાજ થાય છે. હોમિયોપેથી કાયમી ઈલાજ છે અને જ્યાં જરૂર પડે ત્યાં એલોપેથી ઉપયોગ કરવો જોઈએ. મુખ્ય મહેમાન તરીકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અનિલ ખુરાના, ગુજરાત હોમિયો એલાઇટ NCHના ચેરમેન ડોક્ટર મહેન્દ્ર ગુર્જર, વિજયકો હાઉસિંગના ચેરમેન ડોક્ટર KC પોરિયા, વાઇસ કાઉન્સિલર HNG યુનિવર્સિટી નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ ડોક્ટર અનિલ પુરાત, CBDCના પ્રણેતા ડોક્ટર ડાકેશ્વર જૈન, અંગદાન પ્રણેતા દિલીપ દેશમુખ, ડોક્ટર અનિલભાઈ નાયક, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હોમિયોપેથીની વાત થાય એટલે આપણા ત્યાં 2 પદ્ધતિ, એક એલોપેથી સિવાય આયુર્વેદિક અને હોમિયોપેથિક પદ્ધતિ. આયુર્વેદિક પ્રાચીન અને અર્વાચીન, હોમિયોપેથી અને એલોપેથી આ બંને વ્યવસ્થાઓ માણસનું જીવન તંદુરસ્ત જાય અને તંદુરસ્ત જીવન જીવવા માટેની જે ટિપ્સ આના થકી આપણને મળતી હોય છે એમાં આયુર્વેદ જીવવાની તમામ પરિસ્થિતિઓમાં નિરામય જીવન કેવી રીતે જાય અને સાથે જીવન સંબંધિત જે રોગો છે એ રોગો માટેની અક્ષીર જો કોઈ પ્લેટફોર્મ હોય તો આયુર્વેદ અને હોમિયોપેથી છે. પરંતુ નીટના માર્ક્સ આવે એટલે પહેલી એલોપેથી પસંદ થાય, બીજી આયુર્વેદિક પસંદ થાય અને ત્રીજા નંબરે આપણે હોમિયોપેથી, કારણ કે આગળ ડોક્ટર લખાવવું હોય છે. એટલે સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક સેકન્ડ અને થર્ડ નંબરના પ્રેફરન્સીસમાં આપણું જે પ્લેટફોર્મ છે, આપણને જે પ્લેટફોર્મ મળ્યું છે એ પ્લેટફોર્મનું માન કેવી રીતે વધે, તમે જે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ પ્રેક્ટિસ જનભોગ્ય કેવી રીતે બને, લોકોની અંદર કેવી રીતે વધુમાં વધુ પ્રસાર અને પ્રચાર થાય અને એ પ્લેટફોર્મનું સન્માન વધારવાનું કામ
એ આપણે સૌ જ કરી શકીએ. સ્વાભાવિક હોમિયોપેથિક હોય કે ઇલાજ, તમે બધા પરમેનન્ટ ઇલાજવાળા ડોક્ટરો છો. કોવિડની અંદર પણ ગુજરાત રાજ્ય પહેલું એવું બન્યું કે હોમિયોપેથિક સારવારને અનુમતિ આપી અને એના માટેના કોવિડ કેર સેન્ટરો પણ બનાવ્યા. આર્સેનિક આલ્બમ રોગ પ્રતિકારક શક્તિ માટે તમે બધાએ જે કામ કર્યું ગુજરાતને કોવિડ સામે લડવા માટે, કેવળ એલોપેથી એટલું જ નહીં પરંતુ આયુર્વેદ, હોમિયોપેથ, આ તમામે તમામ નિષ્ણાતોને, તમામે તમામ ડોક્ટરોએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે, ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. અને તમે કરેલી કામગીરી જર્નલમાં પણ પ્રસિદ્ધ થઈ. એ જે તમે ઉપચારો કર્યા અને એ ઉપચારોના અંતે જે રિઝલ્ટ આવ્યા એ તમારા હોમિયોપેથિક જર્નલની અંદર પણ પ્રસિદ્ધ થયા પછી મને લાગે છે કે હોમિયોપેથી અને આયુર્વેદ બે આપણી પદ્ધતિઓ, હું આ બંને વાતને એટલા માટે જિકર કરું છું. શતાયુ શરદજીમાં આપણે જે વર્ષો જૂની ઋષિ મુનિઓ અને ગુરુકુળો સ્થપાયા હતા ત્યારે જે આશીર્વાદો આપવામાં આવતા હતા, 100 વર્ષ જીવવાના આયુર્વેદ પદ્ધતિને આધારિત હતા, પરંતુ પ્રાકૃતિક ચિકિત્સા અને જે તમારા હોમિયોપેથિકના કન્ટેન્ટ મારે ડોક્ટર પુરાણા સાહેબે વાત થઈ હતી એ તમામે તમામ પ્રાકૃતિક છે. ક્યાંય એ કેમિકલ યુક્ત કોઈ પણ આપણે દવા આપતા હોય એવું નથી. 2 કલાક પૂછપરછ કરી, 2 કલાક પૂછપરછ કર્યા પછી જે એમને દવા સજેસ્ટ કરી, આજે માઇગ્રેન તે મારી દીકરી બની ગઈ છે. પોતે પોતાનું સન્માન વધારવા માટે સરકાર મદદ કરે, સમાજ પણ એની એક્સેપ્ટેબિલિટી, એની સ્વીકાર્યતા સમાજની અંદર કેવી રીતે વધે. આજે આ સેમિનાર જે છે એ અમે હોમિયોપેથિક કાઉન્સિલ અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા અમે આ આયોજિત કર્યું છે. આપણે આખા ગુજરાતમાંથી જેટલા બધા હોમિયોપેથ ડૉક્ટર્સ છે એ ડૉક્ટર્સ બધા આજે આવ્યા છે અને અહીંયા આપણે મહેસાણામાં આજે જે પ્રોગ્રામ કર્યો એ આપણે જે આપણો NCHના ચેરમેન છે શ્રી પુરાણાજી અને આપણે જે પ્રોપર મહેસાણાના ડૉક્ટર પિનાકીન ત્રિવેદી સાહેબ છે એમને ત્યાંથી મને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આવું એક પ્રોગ્રામ કરીએ છીએ. મેં કહ્યું સાહેબ અમારે CME કરવાની છે. એ કે કંઈ નહીં, આપણે 2 જણા મળીને CME પ્લસ આપણો ABDMનો પ્રોગ્રામ આજે આપણે કરી નાખીએ. તો આપ જોઈ રહ્યા છો કે કેટલા લગભગ 1000થી 1200 ડૉક્ટર અંદર હોલમાં બેઠા છે અને આ પ્રોગ્રામ ચાલુ જ છે અત્યારે. આજે તો હોમિયોપેથિકનો સેમિનાર છે, હોમિયોપેથિક સેમિનાર છે. હોમિયોપેથિક સેમિનારમાં વિવિધ પ્રકારના એન્ટિબોડીનો વિકાસ થાય એ દિશામાં અમે આજના કાર્યક્રમો રાખેલા છે. સ્ટુડન્ટો વધારેમાં વધારે હોમિયોપેથી વિશે જાણે અને એમના કાયદાઓ પણ જાણે એ વિશેના અમુક અમે સેશન રાખેલા છે. ગુજરાતના પ્રખ્યાત સ્પીકર એવા રાજકોટથી અમારી વચ્ચે ઉપસ્થિત છે. દરેક સ્ટુડન્ટને હોમિયોપેથી વિશે પૂરતું જ્ઞાન આપશે અને હોમિયોપેથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ હમણાં નવો આવેલો છે એના વિશે પણ નવા સ્ટુડન્ટો અને બીજું સ્ટુડન્ટને જ્ઞાન આપવામાં આવશે. અત્યારે અમારા રજિસ્ટ્રેશન 1100નું હતું અને ઉપસ્થિત 1050 ડૉક્ટર મિત્રો અત્યારે ઉપસ્થિત છે. પૂર્વ આખા ગુજરાતમાંથી વધારે મધ્ય ગુજરાતના પાર્ટિસિપન્ટો ઉપસ્થિત છે. 24/11/2024ના રોજ મહેસાણા ડેરી હોલ ખાતે એક મેગા ઇવેન્ટ જેનું નામ છે ગુજરાત હોમિયો ઇલાઇટ 2024, જેની અંદર આપણા જેટલા પણ ગુજરાતના રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સ છે એ દરેકે પ્રેક્ટિશનર્સની જોડે રાખી અને સૌથી વધારે નોર્થ ઝોનની જેટલી પણ કોલેજીસ છે, ફેકલ્ટી છે, PG સ્ટુડન્ટ્સ છે, તો એ બધાને અહીંયા આગળ ઇવેન્ટ્સમાં આપણે આમંત્રિત કર્યા છે. એસોસિએશન હમાઈ, ફેડરેશન એસોસિએશન અને દરેક હોમિયોપેથિકના જે લીડર્સ છે જેને આપણે અહીંયા આમંત્રિત કર્યા છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે કે જે ABDM આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત
જે પ્રોગ્રામ લઈને આપણને લોન્ચ કર્યો હતો, તો એના વિશે દરેકને માહિતગાર કરાવવા અને એનું રજિસ્ટ્રેશન વધુમાં વધુ ડૉક્ટર કરે એ આશા સાથે આ એક એબીડીએમનું સેશન પણ અમે અહીંયા આગળ યોજ્યું છે. અને આ પ્રોગ્રામની અંદર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ પણ અહીંયા કરેલી છે. અને અમારા જે સીએમઈના જે સ્પીકર છે ડૉક્ટર BM વિઠલાની સાહેબ, જે હોમિયોપેથીની અંદર હોમિયોપેથિક મેનેજમેન્ટ ઇન એક્યુટ ડિઝીઝ જેની ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવ્યા છે. અને અહીંયા 1200થી વધારે હોમિયોપેથિક પ્રેક્ટિશનર્સ, PG સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી આ ઇવેન્ટની અંદર હાજર રહ્યા છે. રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્નાનાગાર ખાતે આજથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. તેમાં 2200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 કેટેગરીમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સ્વિમિંગ તેમજ ડ્રાઇવિંગની સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં જુદી જુદી 17 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભારતભરમાંથી વિવિધ રાજ્યોમાંથી તેમજ CBSE બોર્ડ, સ્ટેટ બોર્ડ, સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના 45 યુનિટના 3500 જેટલા છાત્રો સ્પર્ધકોનું આગમન રાજકોટ ખાતે શરૂ થઈ ચૂક્યું છે. नेशनल स्कूल गेम है, पूरे भारतवर्ष से स्विमिंग के करीबन 2000 से ऊपर खिलाड़ी आए हैं और डाइविंग के 150 से 200 डाइवर्स आए हैं. और स्विमिंग और डाइविंग की नेशनल स्कूल कंपटीशन है. जो स्कूल में पढ़ते हैं वो 19 साल तक के बच्चे इसमें पार्टिसिपेट करते हैं. અત્યારે હું SCFI રમવા આવી છું રાજકોટમાં, અને મને લાસ્ટ યર બી જ્યારે દિલ્હીમાં થઈ હતી ત્યારે 50, 100, 200 બ્રેસ્ટમાં મેડલ આવ્યા હતા, જેમાં 100 અને 200માં ગોલ્ડ હતો. આજે આ વખતે એવો જ ગોલ છે કે બધામાં ગોલ્ડ આવે અને રેકોર્ડ કરી શકું. સમર મેકિન્ટોશ, કારણ કે એ બહુ નાના એજે ઓલિમ્પિક મેડલ્સ બી લાવી છે, મને એની જેમ બનવું છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.